રામ કબીર ભજનની શરૂઆત કરજો। राम कबीर। मेरा तार हरि संग जोड़े के ऐसा कोई संत मिले। मेरा तार हरि संग जोड़े के ऐसा कोई संत मिले। मेरे मन की बात को मोड़े के ऐसा कोई संत मिले। संत मिलन है बड़ा महातम, दुर्लभ जग में संत समागम। मेरे मन के ब्रह्म को तोड़े के ऐसा कोई संत मिले। भटकत भटकत पथ नहीं मिलता, मन मेरा रोके नहीं रुकता। मेरा मन का रसता मोड़े के ऐसा कोई संत मिले। मेरा तार हरि संग जोड़े के ऐसा कोई संत मिले। माया से जो दूर हटाए, मन का जो अज्ञान मिटाए। मुझे सद्गुण दे दे थोड़े के ऐसा कोई संत मिले। कोई ऐसा संत मिलाए, भवतारण की राह दिखाए। मेरा हाथ पकड़ के ना छोड़े के ऐसा कोई संत मिले। मेरे मन की बात को तोड़े के ऐसा कोई संत मिले। मेरा तार हरि से जोड़े के ऐसा कोई संत मिले। राम कबीर। સૌને રામ કબીર। ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ। આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ આત્મા રામને સપ્રેમે વંદન। શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું। ऐसा कोई संत मिले કાર્યક્રમની શરૂઆતનું આ સુંદર ભજન લોસ એન્જલસથી શ્રીમતી હંસાબેને સંભળાવ્યું। સૌને ભાવવિભોર અને કબીરમય બનાવ્યા। સમાજ આપનો ખૂબ ખૂબ આભારી છે। થેન્ક યુ હંસાબેન। થેન્ક યુ। આજે આપણી સાથે કબીર વિઝડમ ટીમ મેમ્બર સ્વ અધ્યાયી શ્રીમાન રાજુભાઈ દહેરામભાઈ ભક્ત એરિઝોનાથી જોડાઈ આદિ શંકરાચાર્ય રચિત અદ્ભુત રચના ભજ ગોવિંદમ પર કન્ટિન્યુ સત્સંગ કરશે। જોડાયેલ ભક્તજનોના આ જ વિષય પરના પ્રશ્નો કે અભિપ્રાયોની ચર્ચા બાદ સમયસર કાર્યક્રમને વિરામ આપીશું। વિશ્વવ્યાપી ભક્ત સમાજમાં સદગત પામેલા સર્વે સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ। જીવન મૃત્યુના આ ઘટનાક્રમમાં આપણા સ્વજનોના મૃત્યુનો ખાલીપો દૂર કરવા તેમના પરિવારજનોને શક્તિ મળે, સદગતની આગળની યાત્રા સરળ અને સુખદ રહે તેવી સદગુરુને પ્રાર્થના। દર રવિવારની સવારે ભક્ત સમાજના પરિવારો આ વર્ચ્યુઅલ કાર્યક્રમ કબીર વિઝડમ પર નિયમિત જોડાય છે। આ સફર એક આધ્યાત્મિક વિસામો છે। આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સાચી સમજણ મળે છે। આદિ શંકરાચાર્ય રચિત આ રચનાને સાંભળવાથી અને સમજવાથી મોહ માયા મમતામાં ફસાયેલા આપણા મનની દશા અને દિશામાંથી મુક્ત થવાની, આદર્શ રીતે જીવન જીવવાની રીત, જીવનનું સત્ય, વેદાંતનું પ્રેક્ટિકલ દૈનિક જીવનચર્યાની સમજ આપતું સુંદર અને સરળ પદ છે। ભજ ગોવિંદમ સિરીઝના આગલા 3 એપિસોડ
3 શ્લોકો શ્રીમાન રાજુભાઈએ સરળતાથી આપણને સમજાવ્યા. આ ત્રણેય સંસ્કૃત ભાષાના શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ પ્રમાણે: હે મૂઢ, સતત ગોવિંદનું ભજન કર, કેમ કે મૃત્યુ નજીક આવ્યા પછી ડુક્કરણે સૂત્રનું રટણ તારી રક્ષા કરી શકશે નહીં. દિવસ રાત, સવાર સાંજ, શિશિર વસંત ઋતુઓ ફરી ફરી આવે છે. કાળ લીલાઓ ચાલી જાય છે, આયુષ્ય વીતતું જાય છે, પણ આશારૂપી વાયુ તેને છોડતો નથી. દિવસે આગળ આગ અને પાછળ સૂર્ય વડે શરીરને તપાવે છે. રાત્રે ઘૂંટણમાં માથું નાખી ઝાડ નીચે સૂઈ રહે છે. હાથમાં ભિક્ષા માંગીને ખાય છે, છતાં આશાનું ઝાડ તેને જકડી જ રાખે છે. જ્યાં સુધી તું ધન કમાવીને લાવી રહ્યો છું, ત્યાં સુધી જ પરિવાર તને પ્રેમ કરે છે, પણ જ્યારે દેહ જર્જર થશે ત્યારે ઘરમાં તને કોઈ પૂછશે પણ નહીં કે તારી વાત પણ કોઈ કરશે નહીં. બસ તો રાજુભાઈ, આવો આપણે હવે કન્ટિન્યુ સત્સંગ ભજ ગોવિંદમ પર આગળ વધીએ. રામ કબીર. રામ કબીર. વસુદેવ સતં દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. કક્કા કેવલ બ્રહ્મ હે, બબ્બા બીજ શરીર, રર્રા સબ में રમી રહા, તાકો નામ કબીર. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સુક્ત ભાષ્ય કૃતમ વંદે ભગવંતો પુનઃ પુનઃ. પરમ આદરણીય પ્રાતસ્મરણીય આદિ શંકરાચાર્યનું આ ચરપટ પંજરિકા સ્તોત્રમ ની આપણે શુભ શરૂઆત કરી. તે વખતે આપણે એનો બીજો અર્થ મોહમદ ગરમ, મોહને હરી લેવાનું જે સૂત્રો છે જીવનના પ્રત્યેક તબક્કાઓમાં ઠેક ઠેકાણે આ માનવ જીવનને મોહની અંદર ઝાડ, માયા ઝાડ છે તેની અંદર સપડાઈને આના અંદર જ આખી જીવનની વ્યથાઓ એ ન સમજતા તેમાં જ અટવાયેલો ફરતો રહે છે. તેમાંથી કેવી રીતે ઉગરવું તેને માટેનું આજે આદિ શંકરાચાર્યએ મણિકર્ણિકા ઘાટ ઉપર પંડિત જે વ્યાકરણના ડુક્રોય સૂત્રનું પાઠન કરીને પોતાની જાતને એમ માનતો કે હું આ જે અઘરામાં અઘરું જે આ સૂત્ર ડુક્રોય છંદ છે તે મોઢે કરી લઉં અને વિશ્વવિખ્યાત બની ખૂબ લોકોની અંદર નામના કમાવું. આ એક મોહ છે. આ મોહ સામાન્ય લાગતો મોહ છે. આ મોહને જોઈને આદિ શંકરાચાર્ય ત્યાં જતા હતા ત્યારે એમણે જોઈને એમને ઉદ્દેશીને આ એક જોરદાર આવી રીતનું સૂત્રની રચના કરી. તે આપણે વખતો વખત આના ઉપર વિચાર કરતા ઉદ્ભવ્યા છીએ એમ કહીએ તો ચાલે. એટલે મારે આજે જે બે આવી રીતના જે શ્લોકોનું આગળ વધવાનું પ્લાનિંગ છે તો પહેલા તે વાંચી જઈએ અને પછી એમાં શું કે છે. આપણે આ એક શ્લોકમાં જે વિત્ત તૃષ્ણા, ધનની તૃષ્ણા વિશે આપણે ગયા વખતે થોડો વિચાર કર્યો હતો અને આગળ જે તૃષ્ણા છે આ તૃષ્ણા અનેકો પ્રકારની તૃષ્ણાઓ છે. એવું નથી કે માણસને ફક્ત ધનની જ તૃષ્ણા છે, અનેકો પ્રકારની તૃષ્ણા છે. આ બધી તૃષ્ણાઓ ભેગી થતા થતા માણસને આવાગમનના ચક્કરમાં લાવતી હોય છે. તો આ જે આગળની જે તૃષ્ણા છે તેના માટે આપણે વિચાર કરતા પહેલા
આજે બે પહેલા લોકો આજે વિચાર કરવાના છે તે બોલીએ. મૂઢ જહી ધનાગમ તૃષ્ણા ગુરુ સદબોધિમ મનસી વિતૃષ્ણા યલ્લભસે નિજ કર્મોપાતમ વિત્તમ તેન વિનોદય ચિત્તમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ દુઃખય કરણે નારી સ્તન ભરનાભિદેશમ દ્રષ્ટ્વા માગા મોહાવેશમ એતન્મા સવસાદિકારમ મનસી વિચિંતય વારં વારં ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ દુઃખય કરણે તૃષ્ણા તૃષ્ણાં છિંદી ભજ ક્ષમાન જહિમદમ પાપે રતિમાન કૃતા સત્યમ પાહિ બૃહ્યરી આસાહિ પદવીમ સેવસ્વવિદ વજ્જનમ માન્યન માન્ય વિદ્વિસોપ્ય નુનય પ્રચ્છાદય સ્વાન ગુણાન કીર્તિમ પાલય દુઃખિતે કુરુદયા એતત્ સતામ લક્ષણમ. ભર્તૃહરિના વૈરાગ્ય શતકની અંદર પણ તૃષ્ણાન છિંદી, જે તૃષ્ણાને છેદી નાખવાની વાત કરવામાં આવે છે એ તૃષ્ણા ઉપર આદિ શંકરાચાર્ય અહીં તે જ કે છે. શું કે છે? મૂઢ જરીહી ધનાગમ તૃષ્ણા, ધન માટેની તૃષ્ણા. ધન જોઈએ જ. આપણે ગયે વખતે વિચાર કર્યો, રોટી કપડા મકાન, જમવા માટે, કપડા માટે, મકાન માટે, જે જીવનની બુનિયાદી જરૂરિયાત છે તેને માટે ધન પ્રાપ્તિ જોઈએ જ. પણ મારે આમ જ જોઈએ, મારે આવું જ ખાવાનું જોઈએ, અને મારે આવા જ કપડા જોઈએ, મારે આવા જ આભૂષણો જોઈએ, મારે આમ જ રહેવું જોઈએ, અને તે જો હું કરું તો મારું સમાજમાં માન વધે, વર્ચસ્વ થાય, મારા દીકરા દીકરીઓ મને ખૂબ મોટો છે આમ સમજે. આ જે થાય ત્યાર પછીની જે છે એ તૃષ્ણા થઈ જાય છે. એટલા તૃષ્ણા ક્યારે જરૂરિયાત પછીની તૃષ્ણામાં પરિણમે છે. તે બે ભેદ જો આપણે બિલકુલ પાતળી લાઈન છે બે વચ્ચે, જરૂરિયાત અને તૃષ્ણા, તો એ આપણે જો સમજી લઈએ તો આદિ શંકરાચાર્યના જે આ ધન મનાગમ તૃષ્ણા વિશે આ આપણે સમજેલો ન્યાય આપેલો કહી શકાય. એટલે જે ધન માટેની તૃષ્ણા માટે આપણે જોયું. હવે માણસને જે અનેકો પ્રકારની તૃષ્ણા છે તેમાંની એક તૃષ્ણા જે છે પુત્રેષણા, પુત્ર પ્રાપ્તિ માટેની, પુત્ર જ હોવો જોઈએ આવી તૃષ્ણા છે. અને તેને માટે એન કેન પ્રકારેણ જે કંઈ કરવું પડે એ કરવું, જે કંઈ કરવું પડે એ કરવું. એ જે પ્રકૃતિ, એ જે વિચાર, એ જે કૃતિ, એ તૃષ્ણામાં પરિણમે છે. તો પુત્ર હોવો જોઈએ, મારું પિંડદાન કરે, મને મુખાગ્નિ આપે, ઇત્યાદિ ઇત્યાદિ. પુત્ર હોવા પાછળ તું કોઈ બહુ મોટો
અકબર બાદશાહ છે કે તારી પાછળ બહુ મોટું શાસન કરાવવા માટે તારે કોઈ હુમાયુ જેવો પુત્ર જોઈએ? કે જે હોય અકબરનો દીકરો. તો આ જે પુત્રમાં પ્રાપ્તિ માટેની તૃષ્ણા, પુત્રી નહીં, દીકરી નહીં, પુત્ર જ જોઈએ. કેમ? કારણ કે મારો વંશ આગળ ચાલે, મને આગળ મારું જે આ જીવનનું સાતત્ય છે એ ટકે. પુત્રીમાં નથી તે ટકતું. આ પુત્રેષણા છે. એક પુત્રની પાછળ તૃષ્ણામાં અંધ બનેલો આપણે જોયો. કોણ? મહાભારતનો ધૃતરાષ્ટ્ર. આ ધૃતરાષ્ટ્ર છે ભાઈ, એને એટલી બધી પુત્રની પાછળની તૃષ્ણા લાગેલી કે એ તૃષ્ણામાં એ અતિ અંધ બનેલો. અને એને માટે આપણે જોયું કે કેટલું એને પાતકો કર્યા, કેટલા આજુબાજુ એમના જ પરિવારના સદસ્યો સાથે અન્યાય કર્યા. ન કરવાનું કેટલું કર્યું. એના કારણે જ મહાભારતનું યુદ્ધ થયું. લાખો કરોડો લોકોની કતલ થઈ, કરોડો લોકો એમાં કતલેઆમ થયા. માનવનો નરસંહાર આ સૃષ્ટિની ઉત્પત્તિ પછી પ્રથમ વાર થયો હશે એવી ઇતિહાસે નોંધ લીધી. તેની પાછળનું મૂળ કારણ શું? પુત્ર તૃષ્ણા, પુત્ર પાછળની તૃષ્ણા. આવેલી કઈક જો તૃષ્ણા આપણી અંદર હશે તો આપણે પણ ધૃતરાષ્ટ્ર અને આપણે માં કશો ફરક નહીં. આ પુત્રેષણા. ત્યાર પછીની બીજી તૃષ્ણા આવે છે લોકેષણા. લોકો મને ખૂબ ચાહે, લોકો મને વાહ વાહ કરે, તાળીઓ પાડે. હું એવું કંઈક કરું કે જેથી આપણે કબીર દાદાની સાખીનો થોડો ઊંધો ઉપયોગ પણ કરીએ છીએ. લોક કરની એસી કરે જગ હસે, જગ રૂએ મેં હસું. આવું કઈક છે. લોકો ગોટાળે ચડી જાય છે. એટલે કહેવાનો અર્થ શું છે કે માણસને લોકો મને મોટો ગણે, લોકો મને વાહ વાહ કરે, મારું કામ લોકો વખાણે, મારું અન્યને બધું મૂકી દો, પાછળ મૂકી દો. જો લોકો મારી વાહ વાહ કરતા હોય તો જગતની અંદર તો મહાન કૃતિ, ઈશ્વરની મહાન કૃતિ તરીકે અવતર્યો છે. તો શા માટે લોકોનું થૂક ચાટવા માટે તું તત્પર રહે છે? તારી જાતને ઓળખ. તો આ લોકેષણા છે. બીજી આગળ આવતી છે મનની તૃષ્ણા. મનની તૃષ્ણા. લોકેષણા આપણે પેલું જયારે વાત કરતા હતા ને, કાંચન એટલે ધન, કીર્તિ એટલે લોકેશન, અને કાંતા. તો આગળની તૃષ્ણા આવે છે નારી. તો આદિ શંકરાચાર્ય આપણે એમની સામે પેલો પુરુષ પંડિત બેઠો હતો અને આદિ શંકરાચાર્ય પણ પુરુષ હતા. આનો કહેવાનો અર્થ એમ નથી કે આદિ શંકરાચાર્ય નારીના વિરોધી હતા. કદાપી એવો અર્થ કરવો નહીં. જો તે વખતે કોઈ આદિ શંકરાચાર્યની સ્ત્રી સંત હોત અને એની સામે આવો કોઈ સ્ત્રી પંડિત હોત તો તેની સામે તેણે પુરુષની વાત કરી હોત. આગળના આ શ્લોકની અંદર તે વાત કરવામાં આવે છે. નારી સ્તન.
તો અહીં આ જે મોહ છે ને, જુદા જુદા આપણે કહ્યું શરૂઆતમાં જ કહીએ છીએ કે જીવનની પ્રત્યેક અવસ્થાની અંદર જુદા જુદા તબક્કાઓની અંદર માણસને જુદો જુદો મોહ હોય છે, અને આ મોહ વસાત આ માણસ માયાની અંદર લપેટાઈ જાય છે. આ માયાને જો આપણે સમજીએ તો તે માયા શું છે, આપણે ભગવદ્ ગીતાની અંદર જ્યારે વાત કરતા હતા, આપણે ફરી પાછું એનું પુનરાવર્તન નથી કરતા, પણ થોડું અહીંયા લઈએ તો આપણને એ સમજવામાં થોડી સુગમતા પડે. એટલે કે ભગવદ્ ગીતામાં કહ્યું હતું કે ભાઈ આ જે અપરાશક્તિ છે તે માયા છે. અપરાશક્તિ એ માયા છે, અને પરા જે ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય તત્વ છે તે અપરાશક્તિ, તેની અંદર આ જગતની અંદર દ્રશ્યમાન સમસ્ત વસ્તુઓ, મટીરિયાલિસ્ટિક જે કઈ જગત છે એ તમામ જગત, એની અંદર આ ગાડી, બંગલા, પૈસો, નારી, જે કઈ દ્રશ્યમાન જગત છે તે બધું દૃશ્યમાન જગત એ સર્વ અપરાશક્તિ ની ઉત્પત્તિ છે. આ અપરાશક્તિની ઉત્પત્તિની સાથે પરાશક્તિનો સર્ગ થઈને આ મનુષ્યનો અદ્ભુત માનવ દેહ આપણને મળ્યો હોય તે વખતે આપણે એ સમજી ચાલવું જોઈએ કે આ માયા છે શું? નારી સ્તનભર નાભી દેશમ, નારી સ્તનભર નાભી દેશમ. હવે તો આપણે વિચાર પહેલા શરૂઆત અહીંયાથી કરીએ કે જીવ જગત, આ જગતની અંદર પ્રત્યેક જીવોની ઉત્પત્તિ માટે, પ્રત્યેક જીવોની ઉત્પત્તિ માટે નર અને માદા આ બંનેની આવશ્યકતા જરૂર છે. તો જે નારી છે અને નર છે એ બંને વચ્ચેનું જે આકર્ષણ છે એ પોસિબલ છે, તદ્દન કુદરતી છે, એકદમ પ્રાકૃતિક છે, ન હોવું જોઈએ આવું કઈ કહેવાનું કારણ નથી. પણ જ્યારે બાળક જન્મે ત્યારે એની પેલી પુબર્ટી અવસ્થાની અંદર આવે ત્યારે એના શરીરની અંદર મેલ હોય તો એના અંદર ટેસ્ટોસ્ટેરોન નો હોર્મોન જાગ ઓટોમેટિક એવું રચના છે કે એની અંદર ટેસ્ટોસ્ટેરોન નું સ્ત્રાવ હોર્મોન આવે અને એનાથી એનું શરીર એ પ્રમાણે વિકાસ થાય. દાઢી ઉગે, મૂછો ઉગે, બધું વિકાસ એ રીતે. તેવી જ રીતનું સ્ત્રી હોય, માદા હોય તો તેના અંદર એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન એ બે એવી રીતના હોર્મોન, તેનાથી તેના શરીરની વિકાસ તે રીતે ઉભો થાય. ફક્ત શરીરનો જ માત્ર વિકાસ નથી થતો, પણ એની સાથે સાથે એને મનને પણ કનેક્શન થાય છે, અને આ મનને કનેક્શન થવાને લઈને, મનને કનેક્શન હોવાને લઈને નાનું બાળક હોય તો એ આપણે ઘણી વાર વાત કરીએ છીએ ને, અદ્વૈતની જયારે વાત કરતા હતા ત્યારે આપણે એકવાર એક્ઝામ્પલ લીધું હતું કે ભાઈ નાનું બાળક હોય, ઘૂંટણિયા કાઢતું કાઢતું જતું હોય વર્ષેકનું, અને માં બાથરૂમમાં નાતી હોય તો માં કરતું બાળક બાથરૂમના બારણા પાસે આવે, માં બારણું ખુલ્લું રાખે, ઘરમાં બાળક એકલું છે એટલે, અને માં કરતું બાળકને એવી થોડી સમજણ હોય કે બા અંદર નહીં છે, બારણા પાસે જાય. બા બારણું ઢાંકતી નથી. કેમ? કારણ કે તે વખતે સમજે છે કે આ બાળકની અંદર આ મન સાથેના જે કનેક્શન તે હજી તે પુરુષ તરીકે થયું નથી, કે
કે સ્ત્રી તરીકેનું થયું નથી. પણ જેવું 8-10 વર્ષનું બાળક હોય અને બહાર રમતું રમતું અંદર આવે અને બહાર નાતી હોય તો તરત બારણું ઢાંકી દે. દ્વૈત અને અદ્વૈત, આ જે મુખ્ય આ એ જ સિદ્ધાંતો આગળ વધે છે. અને શંકરાચાર્ય તે જ આ જુદા જુદા જીવનની અવસ્થાઓની અંદર આવતા મોહની અંદરથી માણસે કેવી રીતે ઉદગરવું, ઊભા થવું જોઈએ અને આ મોહને છોડીને ગોવિંદનું ભજન, ગોવિંદના શરણે જવું, એની વિચાર એના અંદરથી કરે છે. ખ્યાલ આવે છે ને? એટલે તે વિચાર આપણે અહીં કે ભાઈ નારી સ્તન ભર નાભી દેશમ વક્ષ. તો નારીની અંદર એક એવી રીતના શરીરના અંગો છે કે જે માણસ જુએ તો તેનાથી તેને આકર્ષણ થતું હોય છે. હવે આ જ નારી જો મોટા કૂતરાના ઝુંડ પાસેથી જતી હોય તો તે કૂતરાના ઝુંડને કોઈ આકર્ષણ છે? નથી. મોટે મોટી નદીઓ, પહાડો એની વચ્ચે જતી હોય તો કોઈ નદી, પહાડોને તેની સાથેનું આકર્ષણ નથી. કેમ? કારણ કે તે મનના વિકારોથી મલિન થયેલા નથી. તો આ જે નારીનું, અહીં આપણે કોઈ નારીનો કોઈ અહીંયા તિરસ્કાર કરવા માટે વાત કરતા નથી. આ માણસના અંદર ઉદ્ભવેલા જુદા જુદા મોહની વાતને સમજવા પ્રયત્ન કરીએ છીએ. અને તે અતિ પ્રાસંગિક, અતિ નૈસર્ગિક છે, પ્રાકૃતિક છે અને તે હોય જ. અને તે એને કંટ્રોલમાં કેવી રીતે રહે એટલા માટે ઋષિઓએ વિવાહ સંસ્કારની દિવ્ય સંસ્થા આપી. વિવાહ સંસ્કાર. આ વિવાહ સંસ્કારથી માણસ નું જેમ એકબીજા આવી રીતના નારી અને નર એકબીજાને જોઈને પોતાના તરફ, એકબીજા તરફ આકર્ષણ થાય અને આકર્ષણ થયા પછી એકબીજાનું એ લોકો સામીપ્ય ઈચ્છે તો તે વખતે આ સામીપ્ય અતિ સામીપ્યમાં ન પરિણમે, તૃષ્ણામાં ન પરિણમે, તે માટે વિવાહ સંસ્કાર છે ભાઈ. હવે સમજાય છે ને? Marriage is not only physical necessity but also metaphysical necessity of the human being. It is metaphysical necessity. તૃષ્ણા ન પરિણમે એટલા માટે. પછી આગળ આદિ શંકરાચાર્ય શું કહે છે ખબર છે? આ બધું જે છે એ શું છે ભાઈ? કે માંસ, મજ્જા, મેદ, મળમૂત્રની મોરીઓથી ભરેલું કોથળો છે જે શરીરની બહારની સ્કિનની અંદર ઢંકાયેલો છે. તું જેની પાછળ સતત ચિંતન કરતો કરતો જે આ નારી અને નર એકબીજા તરફ અતિ જ આકર્ષિત રહીને અતિશયોક્તિ કરતો રહેલો છે, તેની પાછળ તું વિચાર. શું વિચાર? માશવશાદી મોહાવેશ. તું જે આ માંસ, મજ્જા, રક્ત, અસ્થિ અને મેદથી ભરેલો, આ મળમૂત્રથી ભરેલો આ કોથળો છે. મને એક નાનકડી વાર્તા તેથી મગજમાં આવે છે, સમજાઈ જાય એટલા માટે કહું છું કે
પૂર્વના દેશોમાં, આપણા ભારત દેશની જ વાત છે, પણ પૂર્વના રાષ્ટ્રો ત્યારે હતા, નાના નાના રાજ્યો હતા ત્યારની વાત છે. એક રાજા, અને એ ખૂબ ગરડો થઈ ગયો, અને એને એક અતિ 21 વર્ષની કન્યા સાથે લગ્ન કર્યા. 50, 55, 60 વર્ષનો હશે. અને આ રાજા અને આ રાણી એ બંને વચ્ચે કોઈ ઉંમરનો મેળ નહીં, કારણ કે આપણે કહીએ છીએ ને, ઉંમર જેમ જેમ જતી જાય છે તેમ આપોઆપ પણ આ મોહાવેશ ઓછો થતો જાય છે, પણ એ થતો ન હોય તો પ્રોબ્લેમ પાછો. એટલે તેની વાત છે. તો આ જે રાણી હતી એને આ રાજામાં કોઈ જાતનો રસ નહીં, પણ રાજાને ગમી તે રાણી, છાણા વીણતી આણી. એટલે આને તો આ ખૂબ ગમી ગયેલી, એટલે પરણીને તો લાવ્યો, પણ રાણીને એ રાજા બિલકુલ ગમે નહીં. હવે રાજા જો ના કહે તો ગળું કપાય. એના કરતા ચૂપચાપ રાજમહેલની અંદર આવી ગઈ, અને ત્યાં એ રાજ દરબારની અંદર પણ આવે. ત્યાં રાષ્ટ્રનો સેનાપતિ, તે એની ઉંમરનો જ હશે, એટલે એને જોઈને આ થોડી એના તરફ મોહિત થઈ ગઈ. અને પરસ્પર વચ્ચે પ્રેમ સંબંધ, સામીપ્યતાનો સંબંધ આ બધો વધવા લાગ્યો. આ વાત બધી જેમ વનની આગની જેમ પ્રસરે ને, આમ પ્રસરવા લાગી. અને રાજા મનમાં અતિ દુખી થઈ ગયો. હવે શું કરે? એટલે એનો જે એકદમ વાઇઝ મેન, ખૂબ ડાયો એવી રીતનો જે મંત્રી હતો, આ મંત્રી રાજા પાસે આવ્યો અને રાજાને કહ્યું કે રાજાજી, આવી રીતનું થયું છે. રાજા એકદમ ધુઆ એકદમ ગરમ થઈ ગયેલો હતો, અને વિચારતો હતો કે આ બંનેને અતિ ભયંકર સજા આપું. તે વખતે આ વજીરે કહ્યું કે તમે એને શું સજા આપશો? તો રાજા કહે છે કે ભાઈ, એ બંનેને બીજું શું આપવું? મૃત્યુદંડ. તો કે મૃત્યુદંડ તમે આપશો તો એમાં તમારી બે ઇજ્જતી. કે તો તું શા માટે આટલો ગરડો ને આટલી જુવાન સ્ત્રી સાથે પરણ્યો? થાય ને. એટલે પેલા રાજાએ વિચાર કર્યો કે ભાઈ, તો હું એને શું દંડ આપું? તું જ આ બધા મંત્રીઓમાં ડાયો મંત્રી છે, તારી સલાહ હંમેશા લેવામાં આવે છે, અને હંમેશા રાજ્યનો ઉદ્ધાર થયો છે. તો તું આવી કંઈક એવી સલાહ આપ, શું કરીએ જેથી મારી ઇજ્જત પણ બચે, રાષ્ટ્રનું માનબિંદુ પણ સચવાઈ રહે. કારણ કે આવી કંઈક વાત થાય તો આજુબાજુના રાજાઓ પણ વિચાર કરે ને કે ભાઈ, આ તો આટલો ગરડો નપુંસક રાજા જેવો હશે ત્યારે જ પેલી સેનાપતિ સાથે આવો દુર્વ્યવહાર કરે છે ને. તો વજીરે પેલા મુખ્યમંત્રીએ કહ્યું કે ભાઈ, એવું કરો, એ બંનેને તમે એવી સજા કરો કે એક બંધ ઓરડાની અંદર એ બંનેને બાંધી દો, થાંભલા સાથે નિર્વસ્ત્ર બાંધી દો. અને વજીરના કહેવા પ્રમાણે રાજાએ એને આ થાંભલા સાથે બંનેને બાંધી દીધા, વસ્ત્રો કાઢીને. એમને ખાવા પીવાનું બધું આપવામાં આવે, પાણી પીવાની વ્યવસ્થા બધું કરવામાં આવે. થોડો વખત 1-2 દાડા તો આ લોકો બંનેને ખૂબ મજા પડી, હસી મજાક બધો ખૂબ આનંદ, હસી ખુશીથી વાતો કરી. થાંભલા વચ્ચે બંનેને દોરડાએ બાંધેલા. જમવાનું પીવાની વ્યવસ્થા, પણ મળમૂત્ર ત્યાગની વ્યવસ્થા નહીં. ક્યાં સુધી મળમૂત્ર રોકે?
4 દાડા 5 દાડા ત્યાં મળમૂત્ર વિસર્ગ કર્યા કરે અને આમ ને આમ 2 વીક 3 વીક પૂરા થયા. મળમૂત્રની ગંદકીથી એટલી બધી દુર્ગંધ આવે કે એ લોકો એકબીજાથી એટલા ત્રાસી ગયા, ત્રાહિમામ પોકાર્યા. અને છેલ્લે તો પછી છેલ્લા વીક આવવાનું, ચોથું વીક ચાલે ત્યારે તો બૂમો પાડે કે અમને ભાઈ છોડો, અમને છોડો. એટલી દુર્ગંધથી ભરેલા આ ઓરડાની અંદર બંને એકલા, અને બંનેથી છૂટવા માટે ત્યારે વજીરે 4 વીક પૂરા થયા, 30મે દિવસે એમને છોડ્યા. રાજાને કહી રાખ્યું કે આ જુઓ, તમારે કોઈને કશું કઈ કહેવાનું નહીં. એ લોકો જેમ કરે એમ જોવાનું બસ, પણ કઈ પણ બોલવાનું નહીં. મંત્રીના કહેવા પ્રમાણે રાજા બધું જોયા કરે અને આ બંનેને છોડ્યા. અને જેવા આ ઓરડામાંથી બહાર કાઢ્યા, છૂટ્યા કે તરત જ રાણી એના કક્ષમાં જઈને ભરાઈ ગઈ અને પેલો તો ક્યાં ગાયબ થઈ ગયો, બીજા દેશમાં વયો ગયો. અક્ષરશઃ આ ઇતિહાસમાં છે, બની ગયેલી વાત છે, પણ આપણને સમજાઈ જાય એટલા માટે કહેવામાં આવે છે કે ભાઈ આ જે શરીર એ મળમૂત્રની મોરી છે, માંસ મેદ મજ્જા થી ભરેલો કોથળો છે, લોથળો. તું જેની ઉપર મોહ કરી રહ્યો છે, જેના ઉપર સતત આકર્ષિત થતો રહેલો છે, તે છે. નારી સ્તન ભર નાભી વેશ. તો આ જે નારી પાછળની, કાંતા પાછળની જે માણસને તૃષ્ણા છે, એ તૃષ્ણા ની અંદરથી શંકરાચાર્ય કહે છે કે ભાઈ તું નીકળ. એમ નથી કહેતા કે તમે નારી અને નર એક સાથે ન રહો, રહેવું જ પડે, તો જ આ સંસારનું આખું ચક્ર ચાલતું રહે. બીજી એક સુંદર વાત જો આપણને ધ્યાનમાં આવે તો કહી દઉં કે એક મહાભારતની અંદર પણ પ્રસંગ આવતો છે. પરાશર ઋષિ, જો નામ સાંભળ્યું હોય તો. આધુનિક ઇતિહાસમાં પરાશર શું અને બરાબર શું, આપણા માટે તો બધું કાળા અક્ષર ભેંસ બરાબર. પણ આપણે જ્યારે આ ઇતિહાસની વાત કરીએ છીએ ત્યારે એના અંદર ફક્ત મુઝફ્ફર શાહ અકબર ઔરંગઝેબ નથી આવતા. એના અંદર પણ આ ઋષિ મુનિઓ જેણે લોહીનું ટીપે ટીપું હાડકાનું ખાતર ખર્ચી કરીને માણસના જીવનના નિરંતર મૂલ્યો કેવી રીતે જળવાય એને માટે યત્કિંચિત પ્રયત્ન કર્યો છે. આવા ઋષિ મુનિઓની આપણે વાત કરીએ છીએ. તેમાંયલો એક પરાશર ઋષિ, એ આમ ગંગા કિનારે આવીને ઉભેલો અને એક નાવિકા અંદર નાવમાં હોડી આ પારથી પેલે પાર માણસોને ઉતારવું અને ઉતારે એવી નાવિકા લઈ જાય. અને ત્યાં આ પરાશર ઋષિ પણ બેસી ગયા એકવાર, અને મધ્ય નદીની અંદર આવ્યા. અને પછી આ જે નાવિકા છે જેનું નામ આપણે જાણીએ છીએ મત્સ્યગંધા, અને પછી એ આગળ શાંતનુની પત્ની બની હસ્તિનાપુરની પટરાણી, જેને આપણે સત્યવતી ના નામે ઓળખીએ છીએ. જબરદસ્ત ઇતિહાસ છે, મહાભારતમાં એનું વર્ણન છે. એટલે આપણે એને જરા ટૂંકમાં સમજીએ કે આ પરાશર ઋષિ
મધ્ય નદીએ આવ્યા ત્યારે આ નાવિકાને કહે છે કે હે અત્યંત સુંદર ત્રૈલોક્ય સુંદરી, એવી રીતની તું અપ્સરા સમાન સુંદર કન્યા, તને જોઈને હું અતિ મોહિત થયો છું, અતિ મોહિત થયો છું. તેથી અહીં હું તારું અને મારું સામીપ્ય ઈચ્છું છું. તો નાવિકા કહે છે કે હું તો હજી કુંવારી કન્યા છું, અક્ષત યોની છું, તમે મારી સાથે આવી રીતે કેવી રીતે કરી શકો? પરાશર ઋષિ યોગ ઋષિ હતા. આવું કહેવાય છે કે જે નદીની અંદર જલ સપાટી હોય ને ત્યાં કોઈ દિવસ સામીપ્ય કરવામાં આવતું નથી. એને માટેના જીવચર પ્રાણીઓ જુદા છે, પણ જે માનવ જાત છે એને માટેનો જે સામીપ્ય કરવાનો સમય અને તેને માટે નું જે તિથિ ક્ષણો આ બધું નિર્ધારિત હોય છે. તો તે પ્રમાણે પરાશર ઋષિ ખૂબ ઊંચા જ્યોતિષજ્ઞ હતા અને ગ્રહ નક્ષત્રોની એમને ગણનાની પણ કંઈક વિધિ જાણતા હશે. એટલે એમને કહ્યું કે હે સુંદર કન્યા, તું અક્ષત યોની જ રહીશ અને અહીં આ નદીની જગ્યાએ યોગ વિદ્યાથી આ જમીન ઊભી થશે અને આ સામીપ્યથી એક એવો વિદ્વાન ભારતનો મહાન રત્ન પેદા થશે, જે પેદા થવાથી આખા ભારતની જે વૈદિક સંસ્કૃતિ પરંપરા છે એ પરંપરાનું આખું જે સ્ત્રોત્ર છે તેની શરૂઆત થશે. મત્સ્યગંધાનો દીકરો વ્યાસ એ કોળી હતો. પરાશર ઋષિના સામીપ્યથી આપણે તે વ્યાસ ઋષિનો જન્મ થયો અને આપણે બધી અક્ષતીઓની રહી મત્સ્યગંધા આ બધું આપણે જાણીએ છીએ. બીજી બધી ગણનાઓ આ તે બધું આપણે વાત કરતા નથી, પણ જે વ્યાસ જેના સામીપ્યથી આવા ઉત્કૃષ્ટ મહદ મહાન આવી રીતના પુરુષોનો જન્મ થતો હોય તો તેને માટે યોગ્ય સમય હોવો જોઈએ સામીપ્ય માટે. તેથી આપણે ત્યાં શાસ્ત્રોમાં અમુક નિષિદ્ધ કરવામાં આવ્યું છે કે તમે જે આપણી વૈદિક જે કેલેન્ડર છે એના અંદર જે 2 જાતની નવરાત્રીઓ આવે છે, પછી જે પર્વો આવે છે, દિવાળીનું પર્વ, હોળીનું પર્વ અને જે પ્રથમ બેસતા વર્ષ પછીના દિવસો અને અમાસ, નોમ, પૂર્ણિમા આ દિવસોએ સામીપ્ય કરવું નહીં. જે તે જો થાય તો તેનાથી જન્મતા બાળકો મોહાંધ બને, તેનાથી જન્મતા બાળકો નપુંસક જન્મે, એનાથી રોગગ્રસ્ત બાળકોનો જન્મ થાય અને અનુલોમ પ્રજા પ્રાપ્તિ થાય. આવી રીતનું છે. આ બધું ઘણું છે એટલે આપણે તેમાં વાત કરતા નથી, પણ આપણે જે આ મોહ છે તે આ મોહ જે નારી તૃષ્ણા જે છે તેના ઉપર આ ટૂંકમાં વિચાર કરીએ છીએ. તો જે અહીંયા શંકરાચાર્યનો નારીને કદાપી તુચ્છ સમજવા માટેનો વિકલ્પ નથી. આ ખાસ સમજવું. આ ફક્ત આ મારા તમારા અનેકો આવી રીતના જે મુમુક્ષુ જીવો છે તેને માટે કઈ પ્રકારના મોહરૂપી તૃષ્ણાઓ ગ્રથિત થઈ જાય છે અને તેમાંથી માણસે કેવી રીતે આગળ આવવું જોઈએ તેને માટેનો વિચાર આ સૂત્રો દ્વારા આપણને આપતા રહેલા છે. શંકરાચાર્યની અંદર આપણે અહીંયા કઈ એટલા મોટા વિદ્વત્તા ધરાવવા વાળા પુરુષો નથી
કે તેની અંદર ખામી કાઢીએ કે ભાઈ શંકરાચાર્ય તો આમ કીધેલું તો નારીનો વિરોધ કરતા હતા. આવો અહીંયા કોઈ કહેવાનો વિકલ્પ નથી. તો આ જે નારી તૃષ્ણા છે તે નારી તૃષ્ણા માટે શું કે છે? એ શું છે? તું વિચાર કર. તું જે મનની અંદર સતત ચિંતન કરીને આ નારી પાછળ તું દોડતો રહેલો છે, તે નારી શું છે? માંસ, મજ્જા, રક્ત, મેદ વગેરે થી ભરેલો કોથળો છે, જે અતિ દુર્ગંધ ભરેલી, જેની અંદર મૂત્ર અને મળની મોરીઓ વહેતી રહેલી છે. આવી તેની પાછળ તું આની પાછળ તું આવી રીતનો મોહાંત બને, પ્રકાંડ પંડિત બનીને તું આ ડોકરોઈ છંદ ગોખીને લોકો તને મોટો મોટો માણસ સમજે, એવી તારી મોઢ મતી વાળી જે મતી છે, બુદ્ધિ છે, તેના કરતા તું ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતી ડોકૃય કરણે. તેથી આ જે નારી તૃષ્ણા છે, નારી તૃષ્ણા છે, લોક તૃષ્ણા છે. આપણે લોક તૃષ્ણાની અંદર થોડુંક વાત કહેવાની રહી ગઈ મારે, અને વિત્ત ધન તૃષ્ણામાં પણ થોડું પાછું પુનરાગમન કરીને કહી દઈએ કે આજે શું છે કે છોકરો જન્મે પુત્ર તૃષ્ણામાં, અને તેની અંદર પછી પુત્રને મારે આટલા બંગલા આપવા જોઈએ, આટલા પૈસાનું બેલેન્સ તો હોવું જ જોઈએ, અને આટલી ગાડીઓ આપવી જોઈએ, આટલું દ્રવ્ય, આટલી પ્રેશિયસ મેટલ, પ્રેશિયસ જેમ, સ્ટોન્સ વગેરે બધું આપવું જોઈએ. આવી જે માણસની તૃષ્ણાથી ભેગું કરેલું જે ધન, આ ધનની તૃષ્ણા માટે ભેગું કર્યા પછી પણ મારે એટલું જ કહેવું કે એ ધનની તૃષ્ણા અંતે તેને લઈ ડૂબે છે. તો તે તૃષ્ણા ન થતા એને એ પોતાના સદ ઉપયોગ, જેમ શાસ્ત્રની અંદર વર્ણન કર્યું છે તે રીતે એને દાન વગેરેની અંદર પણ વાપરી શકીને કરીને એનું પોતાનું જે આ મોહની જે તૃષ્ણા છે, ધનની તૃષ્ણામાંથી બચી શકે છે. તો તે આપણે જોવું જોઈએ. પછી એક જે કીર્તિ એટલે કે ફેમ, જે ફેમ છે, આ ફેમ જે લોકેશનાની અંદરથી બચવા માટે માણસે વિચારવો જોઈએ કે ભાઈ મને ફલાણો મોટો કે, અને મને તો વચ્ચે એકવાર એક ભાઈએ કહેતા હતા કે આની પાસે તો 49 ડિગ્રી. ઓ એમ? આટલો બધો મોટો છે? તો આટલો બધો મોટો કે એની પાસે 49 ડિગ્રીઝ. હેનરી ગ્રે, એનાટોમીનો લખવા વાળો, પણ એને અંદર વાંચો, એનું મુખપૃષ્ઠની અંદર પેલું પાનું હોય છે ને, જેમાં લેખક જે એને કલેક્શન કર્યું એનાટોમી, એના પ્રથમ પાના ઉપર જ એને લખ્યું છે કે મને જે આ હ્યુમન એનાટોમીમાં જેટલું સમજાયું છે, મને તેનું 2% જ, ફક્ત 2% હું આની અંદર લખી શકું એમ છું. નહીતર તો મારી આવી અનેકો જિંદગી વહી જાય તો પણ આ એનાટોમીનું હું વર્ણન કરી શકું નહીં. એ પોતે કે ચલો 49 ડિગ્રીઝ, FRS, FRCS, MD ફલાણું. તો ફલાણો માણસ મને મોટો કે, એટલા માટે મારે તો ભાઈ આટલી ડિગ્રી તો જોઈએ જ. હે ભલે ને જે હોય એ. એક પેલું અમે નાના હતા ને ત્યારે ગામડામાં મને એક નાનકડી પેલું દ્રશ્ય મગજમાં આવી ગયું. એ શું હતું કે અમે તો ભાઈ ગામડામાં મોટા થયેલા ને, આ શહેરમાં
ના છોકરાઓની વાત જુદી, એ લોકો કંઈક પેલું શું છે તે ટીવી ઉપર રમે, કમ્પ્યુટરમાં કંઈક બધી જુદી જુદી વિડીયો ગેમ વગેરે રમે, પણ ગામડાઓમાં રમત જુદી. અને રમતમાં શું હતું કે પેલા ખાલી ડબ્બા હોય નાના નાના નાના, તો આ ડબ્બાઓ એક ડબ્બા સાથે બીજો ડબ્બો, બીજા ડબ્બા સાથે ત્રીજો ડબ્બો આમ બાંધે અને પછી આમ ખભા ઉપર લઈને એમ આગળ ચાલે, બધા ડબ્બાઓ પાછળ ચસડાય અને ડીડિંગ 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 અવાજ થાય, મજા આવે. અને આ જાતની રમત. ડબ્બાઓ પાછળ ડબ્બાઓની લાઈન, રમત. જીવનની અંદર પણ માણસ મોટો થાય, જુદી જુદી એક ડબ્બાની ડિગ્રી, બીજું ડિગ્રીનો ડબ્બો, ત્રીજી ડિગ્રીનો ડબ્બો, આ બધા ડબ્બાઓ આગળ અને એ પાછળ. પેલી રમતમાં ડબ્બાઓ પાછળ. આમાં નટખટ છોકરો હતો તો કૂતરાની પૂંછડી એ ડબ્બા સુતડી બાંધી દેતો, કૂતરું દોડે એટલે પેલા ડબ્બાઓ સાથે સાથે ખકડે, મજા. તો જે બાળપણનું જે છે તે જ હજી મોટા થયા પછી પણ આ તે જ ડબ્બા, લોકેશના. ફલાણો ફલાણો મને મોટો કે એટલા માટે જ હું આ કરું, ફલાણો ફલાણો જો મને મોટો કે તો હું આટલું દાન આપું, ફલાણો ફલાણો જો મને મોટો કે તો જ હું બોલું. બોલો, આ બધી તૃષ્ણાઓ છે. તે તૃષ્ણાઓને છે દિનાક તૃષ્ણાન છિંદે ભજક્ષમામ. આ તૃષ્ણાને છોડવા માટે જુદા જુદા જેમ રસ્તાઓ આગળ શંકરાચાર્ય કહ્યું તેમ નારીની તૃષ્ણા, તે માટે કીધું કે ભાઈ આ માંસ મૂત્ર મળમૂત્ર થી ભરેલી, માંસ મજ્જાથી ભરેલી કોથળાને પાછળ તું જે મોહિત થઈને ફરતો રહેલો છે તેનું સામીપ્ય તારે જોઈએ જ, પણ અમુક લિમિટ સુધી. અને તે લિમિટ પાસ થાય, કેલ્ક્યુલસમાં આવે છે ને લિમિટ, લિમિટ જે બરાબર સમજ્યા હોય ને, પેલું ગોખીને કરવા પૂરતું નહીં, લિમિટ જો બરાબર સમજ્યા હોય કે વોટ ઇઝ લિમિટ્સ, this tends to this and that tends to that, લિમિટ્સ. તો એ લિમિટ્સ જો આપણે સમજી લઈએ તો એ લિમિટ ની જે પાતળી રેખા પછી જે તૃષ્ણા થાય છે તે વખતે વિચાર કર કે તું જેનું સતત મનથી ચિંતન કરતો રહેલો છે તે ચિંતન, જેનું ચિંતન કરતો રહેલો છે ભાઈ, એટલા મનની તૃષ્ણા, ધનની તૃષ્ણા, પુત્ર તૃષ્ણા, નારી તૃષ્ણા, નર તૃષ્ણા, તેવી જ રીતની આગળ જે તૃષ્ણા આવે છે, પેલું રહી ગયું કહેવાનું કે ભાઈ આ બીજી બધી તૃષ્ણાઓ છે ને એમાં સૌથી અઘરામાં અઘરી જો કોઈ તૃષ્ણા હોય તો એ આ લોકવંદના. એક બહુ મોટા બોલવા વાળા પંડિત હતા. ઓહો, આમ ચાલે તો હજારો લોકો એક સાથે નમસ્કાર કરે, બાબા જય ગુરુદેવ. ચાલે એટલે લોકો ફૂલોની વર્ષા કરે, અક્ષત ચોખા વગેરે બધું કરે, બહુ મહાન આરતીઓ ઉતારે, આટલા બધા મહાન. તો એક વાર શું હતું કે ગામની અંદર મંદિર બંધાતું હતું અને આ મંદિરની અંદર પેલો જે મૂર્તિ પધરાવવાના, તો હવે આ મૂર્તિ એ ખૂબ ભારે, અને ભારેનું વહન કોણ કરે તો કે ગધેડું. એટલે આ ગધેડા ઉપર મૂર્તિ
આમ નગરની અંદર બધે ફરી ફરીને ગામની બધા ફળિયાઓમાં ફરી ફરીને લાવતા હતા. લોકો બધા પૂજા કરે મૂર્તિની ને બધી. તો મૂર્તિની નીચે જે ઊંચકીને ચાલતું હતું ગધેડું, એને એમ લાગવા લાગ્યું કે ભાઈ આ તો મારી પૂજા અર્ચના થાય છે, હું તો કેટલો મહાન, આમ તેમ થવા લાગ્યું. લોકેશન શાને લીધે મારું વખાણ થતો છે. આ જુઓ, ગધેડું મંદિર સુધી પહોંચી ગયું. 10-15 લોકોએ મૂર્તિને ઉંચકી લીધી અને ગધેડું વિચાર કરે ત્યાં ઊભું ઊભું કે ભાઈ આ મંદિરની અંદર આ લઈ ગયા, હવે મારો વારો આવશે. ત્યાંનું ત્યાં જ ઉભેલું જોઈને આજુબાજુના લોકો કહે છે હટ હટ, લાકડી લઈને એને મારીને કાઢ્યું. ત્યારે ગધેડાને ભાન થયું, ગધેડાને પણ ભાન થયું કે આજે બધું થતું હતું, માન સન્માન એ મારી ઉપર બેઠેલા પ્રભુનું હતું, પ્રભુની જે મૂર્તિ હતી તેનું હતું, મારું એમાં કઈ છે નહીં. તેમ આ પેલા જે મોટા સંત જેને હજારો એક સાથે નમસ્કાર કરવા વાળા છે, તેણે એવા સંતોએ વિચારવું જોઈએ કે ભાઈ આ જે નમસ્કાર છે, આ જે માન છે, આ જે વંદના થતી રહેલી છે, આરતીઓ ઉતરે છે, એ મને નહીં, મારી પાસે જે વિચારો છે, જેની પાછળ ભારતના અત્યંત બુદ્ધિશાળી ઋષિઓએ હાડકાનું ખાતર અને લોહીનું ટીપે ટીપું ખર્ચી કાઢ્યું છે, એવા મહાન ઋષિઓના અદ્ભુત વિચારોનું છે. તો તેનાથી તેને મોહ લાગશે નહીં. આ સમાજ કાલોવા કારણમ રાજા, રાજા કાલસ્ય કારણમ, આ જે વિચાર છે, સમાજનું કામ કરવા વાળાઓએ પણ આ વિચારવું જોઈએ. તો તે ઠેકાણે તેને તે મોહ લાગે, મુખિયાનો રોગ. અમે છે ને આ એની ભાષામાં અમે મુખિયાનો રોગ કહીએ. મોહ જ છે પણ રોગ કહી દઈએ. મુખિયાનો રોગ ન લાગે. ફલાણા ભાઈએ તો એટલું બધું કામ કર્યું સમાજનું કે પૂછો નહીં. નિમિત્ત બન્યો એવું તો સમાજ. સદગુરુ કબીરે તને આ માટે નિમિત્ત બનાવ્યો છે, આટલું તું સમજ. તો આ લોકેશના માનની જે તૃષ્ણા છે, આ તૃષ્ણાથી વંચિત થઈ શકાય. હવે આગળ પછીના જે શ્લોક છે તેનું આવતી વખતે આપણે વિચાર કરીશું, કારણ કે અત્યાર પછી આ બધું બોલાઈ ગયું છે, એમાં ઘણાને કંઈક સવાલો હશે, એટલે તેના માટે પણ વિચાર કરી લેશું. અને પ્રભુ આપણને આ વિચારની અંદર દ્રઢતા આપી અને એની અંદર પ્રજ્ઞા આપીને આપણી બુદ્ધિને ઉત્તેજિત કરે, સર્વશક્તિમાન બનાવે, તે માટેની પ્રાર્થના. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. થેન્ક યુ રાજુભાઈ. બહુ સરસ સત્સંગ આપણો. વિતેષણા પછીનો પુત્રેષણા, લોકેષણા, મનની તૃષ્ણા, અને જે નાની નાની વાર્તાઓથી તમે જે બધું સમજાવ્યું, બહુ યોગ્ય વાર્તાઓ બધી હતી. બહુ સરસ, આનંદ થઈ ગયો. હવે જો જોડાયેલા ભક્તજનોને કોઈક આની ઉપર એમને કોઈ વિચાર આવે, કંઈક એડ કરવું હોય
કે કંઈ પ્રશ્નો હોય તો આપણે લઈએ. આવો દીપકભાઈ. રામ કબીર, રામ કબીર. આપણે બે વસ્તુ છે આની અંદર. એ આપણે પુત્ર તૃષ્ણા અને પછી તમે શહેરની વાત કરી. હું મુંબઈમાં જન્મેલો, એટલે મોટું શહેર, ત્યાં જ મોટો થયેલો. તો પણ વી ગેટ અવર ઓન ચેલેન્જ. ગામમાં મોટા થાય કે પછી શહેરમાં મોટા થાય, વી ગેટ અવર ઓન ચેલેન્જ શહેરની અંદર. પણ હાલ એક વસ્તુ કહેવા માંગુ છું કે જયારે બાળકને મોટું કરવું હોય તો ઇટ ટેક્સ અ વિલેજ ટુ રેઝ અ ચાઇલ્ડ. અમે તો મુંબઈ થી બહાર જતા ગામડાઓમાં, એટલે મુંબઈની આજુબાજુના ગામડાઓમાં, અને વી મેક શ્યોર કે વી સ્ટે ઇન હાર્મોની. હાર્મોની એટલે અમારે જે લોકોને કામ કરવું પડતું એ ગુજરાતી નહીં હોતા બધા, એ બધા કાર્યકર્તાઓ બી. વી મેક શ્યોર કે એઝ અ નેશન વી સ્ટે સેમ પેજ. સેમ પેજ મતલબ બધાની જ વિકાસ થવો જોઈએ, અને જ્યાં કઈ ખામી હોય એમની પાસેથી અમે બી શીખીએ, અને અમે બી અમારી પાસે કંઈક વધારાનું હોય તો એમને બી શીખવાડીએ. So we try to make sure that as a nation we go same level. વિકાસ બધાનો સરખો થાય. સેકન્ડ થિંગ, પુત્ર તૃષ્ણાની વાત કરી તમે. હવે મને બી એક છોકરી છે, અને જયારે આપણે સામાજિક રીતે જોઈએ તો જયારે સ્પેશિયલી પ્રોપર્ટી ને કંઈક કરવાનું હોય કે ટ્રીટમેન્ટ આપવાની હોય તો વી સી સમ ડિફરન્સીસ. And then I had to work extra with my daughter કે ભાઈ it's there but we had to work it out. And it's not develop, કોઈનું ડેવલપમેન્ટ કેટલું થયેલું છે તેની ઉપર આધાર હોય. પણ આઈ બિલીવ કે જે માયા વધે તે અજ્ઞાનતા આપણને આશીર્વાદ બી મળે ઘણી વખત. એમ એવું લાગે કે વી ડુઈંગ એવરીથિંગ રાઈટ, બટ ધ બ્લેસિંગ ઓફ માયા, અજ્ઞાનતાની. અગેન કોઈની બી સનાતન ધર્મમાં જોઈએ તો કોઈ બી જીવ પ્રત્યે આપણે ડિસ્ક્રિમિનેશન કરીએ કઈ બી જાતનું, it just come back. What goes around come around. That's અહીંના લોકલી લોકો અહીંયા ટેક્સાસમાં વાત કરે, what goes around come around. There is like a karma. એમ આપણે કોઈને હાનિ કરી હોય તો એ આપણને પાછી આવે જ આપણી પાસે. તો આ બે વસ્તુ કે પુત્ર તૃષ્ણા ઇઝ અ ગુડ ટોપિક, યુ રેઝ ઇટ, કવર કર્યો તમે રેસ કરતા બી. સામાજિક રીતે આ પ્રકારની જાગૃતિ હોવી જોઈએ કે આપણે કેવું વર્તન કોની પ્રત્યે કરીએ છીએ. અને જો અમે મુંબઈમાં જન્મેલા મોટા શહેરમાં મેક શ્યોર કે અમારાથી થાય તે અમે ઇન્ક્લુડ કરવા ટ્રાય કરતા બીજા લોકોને બી એની અંદર. રામ કબીર. રામ કબીર. આવો ચંદ્રશેખર. અને રામ કબીર ભક્ત સમાજના સભ્યોને ભગવાને આજે આપણે ઘણી વાર માયા કે ભગવાનની માયા છે, એ એટલું જૂઠું છે. ભગવાનની માયા નથી, મનુષ્યની માયા છે. ભગવાનની લીલા છે. આ સર્જન છે એ ભગવાનની લીલા છે. આ લીલા પર એવી અદ્ભુત છે કે સર્જન કરવા અંદર આવીને ગુપચુપ હૃદયમાં બેસી જાય. હા, ભગવાન કે આ હૃદય આપણે ચલાવતા નથી. આ જે તૃષ્ણાની વાત બહુ સમજવા જેવી છે. અને ભક્ત સમાજ માટે ભગવાને ભગવદ્ ગીતામાં સુંદર વ્યાખ્યા આપી કે સંતુષ્ટ સતતમ યોગી. જે સંતોષી હોવો જોઈએ, સતત યોગમાં નિરંતર અભ્યાસ કરતો, યથાર્થમાં દ્રઢ નિશ્ચય, જે દ્રઢ હોય. ભક્ત મેં આવો ભક્ત મને પ્રિય છે. આપણે બધા ભક્ત સમાજ સભ્યો છે. આપણે સંતોષ, સતત યોગ અભ્યાસ અને દ્રઢ નિશ્ચય, ધેન વી સ્ટે ઓન ધ પાથ. બાકી તો આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ, ધર્મ ભારતનું હિન્દુ ધર્મ નથી. આપણી એક મહાન વૈદિક સનાતન સંસ્કૃતિ છે. એ સતત વહેતી રહે છે. એ ગંદી થતી નથી, ગંદી થવાની નથી. આપણે જે અજ્ઞાનતા ને ધર્મમાં કર્મકાંડમાં ભૂરાઈ જઈએ છીએ, એ શરૂઆતમાં જરૂર છે. યોગ અભ્યાસમાં શરૂઆતમાં આસન બહુ જરૂરી છે. તમે ધીરે ધીરે ધ્યાનમાં પહોંચો ત્યારે તમે કોણ છો તમને કોઈ વ્યાખ્યા રહેતી નથી. તો આ સત્સંગ દ્વારા રવિવારે લોકો મળીને દહીં બોલાવીને માખણ કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે. બસ આ આપણામાં એની મીઠાશ રહે અને આવું પીરસાતું રહે. અહીં આપણે પીરસવા આવ્યા, ભેગું કરવા કંઈ ન થાય. ભેગું જો કંઈ કરવું હોય આપણે આપણી જાતે ભેગી કરવાની. આપણે રખડીએ ને ચારે બાજુ રખડું થઈ જાય છે. આપણે અહીંથી વાહન ત્યાંથી ત્યાં ઘૂમે. કોઈક મન થશે, પ્રફુલભાઈ વિનંતી કરશે તો થોડું ધ્યાન પ્રક્રિયા યોગ અભ્યાસ માટે વાત કરીશું. રામ કબીર. જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ, બહુ સરસ, વેરી નાઇસ. થેન્ક યુ સો મચ ફોર યોર ઇનપુટ. ભક્ત સમાજમાં ભટ્ટ ને ભક્ત બહુ ફેર નથી મારામાં. ટી કાઢી નાખો તો કે મૂકો તો ભક્ત થઈ જાઉં. પછી મેં આ ક્લાસ શરૂ કર્યા યોગ ભક્ત સમાજમાં, તો હું ભટ્ટ ને ભક્ત જોઈન્ટ થઈ ગયો ભક્ત સમાજમાં. અને એટલું નિખાલસતા આપણા સમાજમાં છે, એટલી સરળતા છે માણસોમાં, જે ભાવના છે
જે પીરસી રહે માણસ શાંતિથી બધી જાળવવા પ્રયત્ન કરે, ગુજરાતી ભાષા જાળવી છે, એ માટે હું ખૂબ રાજી થયો છું. મને મોકો મળ્યો એ પણ ભગવાનની કૃપા. રાજુભાઈ ભક્ત અમારા અહીંયા લોકલ રાજુભાઈ ભક્ત, તમે રાજુભાઈ છો, પણ રાજુભાઈ ભક્તે મને આમાં ભક્ત સમાજમાં આમંત્રણ આપી બેસાડ્યો છે. એટલે મને એકય પ્રસંગ જનરલી હું ચૂકતો નથી સમાજના પ્રોગ્રામમાં જવાનું. બસ આ યાત્રા છે, યાત્રામાં સતત આપણે સત્ય તરફ જ જાઓ. આ સતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોર્માં અમૃતમ ગમય. કોઈ ધક્કામુક્કી કરવાની, કોઈ વિશ્લેષણ જરૂર નથી. ખાલી પોતાનામાં બેસવાની, ભૂખ લાગે ને પોતામાં બેસવાનું, પોતાની ઓળખાણની ભૂખ લાગવી જોઈએ કે હું ખરેખર કોણ છું. સંતુષ્ટ સતતમ યોગી. હરિઓમ. સરસ સરસ. ચંદ્રશેખરભાઈ આપણા ભક્ત સમાજ ઓફ સધર્ન કેલિફોર્નિયાના ખૂબ જ હિતેચ્છુ છે. બહુ આનંદની વાત છે તમે જોડાવ છો અને તમારા અભિપ્રાયો અમને જાણવા મળે છે. થેન્ક યુ ચંદ્રશેખરભાઈ. ઉલટાય મળશું, જો પ્રોગ્રામ થશે તો જરૂર ધ્યાન વિશે યાદ કરીશું તમને પણ અમે. હવે કોઈ બીજા ભાઈઓ બહેનોને કોઈક અભિપ્રાય હોય, કંઈક પ્રશ્ન હોય કે જાણવું હોય તો. આ વ્યાસમુનિની કથા અદ્ભુત હતી હો રાજુભાઈ. Yeah. એ સાયુજ્ય એ જે પ્રસંગ હતો એને સાયુજ્ય કીધું. બંને એકબીજામાં ઓતપ્રોત થયા હતા. પછી ભગવાન વ્યાસ પરાશર મુનિ પછી સત્યવતી મત્સ્યગંધાને ફરી પાછું પોતાનું યૌવન તો પાછું આપી દીધું એમ. ને બાળકને મોટો કર્યો ને પછી પરાશર મુનિ તમે તમારી ભેગો લીધો, મારી સાથે શું કરશે? પછી એને પરાશર મુનિને વ્યાસને સોંપી દીધા. ને એ પછી સત્યવતી થઈને શાંતિનું પરિણામ. બોલો દીપકભાઈ. રાજુભાઈ, આપણે તમે ગોવિંદની શરણે જવું કીધું, તો ગોવિંદ એટલે તમે રામ એટલે આદિશંકરાચાર્ય પ્રમાણે રામ કે વિષ્ણુ એ સેમ જ ગણાય? બધું એક જ છે. બધું એક જ છે. એકચ્યુઅલી આપણે ગયા એક સેશનમાં વાત કરી હતી, નોટ લાસ્ટ સેશન બટ ધ બિફોર, કે ગો એટલે ઇન્દ્રિયો ગોવિંદ અને વિંદ એટલે જે બધી ઇન્દ્રિયો છે તેને નિગ્રહ કરવો અને મન પાછળ જવું, મનની નજીક જવું. કારણ કે આ જે 5 કર્મેન્દ્રિય છે, 5 જ્ઞાનેન્દ્રિય છે અને 11મું મન છે, જે આ સ્થૂળ શરીર સાથે છે અને સૂક્ષ્મ શરીર સાથે છે અને આગળ જતું જે શરીર છે કારણ શરીર, તેની સાથે જે અંતઃકરણ ચતુષ્ટય છે, ચતુષ્કોણ, તેની વચ્ચેની જે લિંક છે આ મન, ત્યાં સુધી પહોંચાડવાનું. તે એટલે આ જે ગોવિંદ એટલે શું કે મનનો નિગ્રહ કરીને મન સુધી પહોંચી જાવ. પછી મનની અંદર જે બધી તૃષ્ણાઓ છે તે બધી તૃષ્ણાઓનું આ આગળ હવે નિરૂપણ થતું રહેલું છે. અને એ બધી તૃષ્ણાઓ એ ભગવાને શંકરાચાર્ય પહેલા કહી દીધું કે ભાઈ તું મૂઢમતીનો છે, અને મૂઢમતીનો એટલા પહેલા કહી દીધું ને પછી બધી એની ક્વોલિટી કહે છે કે ભાઈ મૂઢમતી હું કોને કહું છું? જે આ બધી તૃષ્ણાઓ પાછળ ભાગતો રહેલો છે, આ બધા મોહ વસાત જે સમજવું છે તે સમજતો નથી તે. એટલે આપણે આગળ હજી બધા ઘણા બધા શ્લોકો છે ને ભાઈ, એટલે એમાં બધું આ બધું કવર થશે. ઓકે, દેખાય તમારું. થેન્ક યુ. રામ કબીર. રામ કબીર. કોઈ તે બાજુ જ. હવે કોઈ બીજા કોઈ ભાઈ બહેનો ન હોય તો આપણે હવે પૂર્ણાવતી તરફ જઈએ. આવતા રવિવારે સેમ ટાઈમે આપણી સાથે રાજુભાઈએ કમિટમેન્ટ આપેલું છે કે એટલીસ્ટ 4 એપિસોડ્સ બીજા આપણે આ ભજ ગોવિંદમ શ્રીમદ શંકરાચાર્યનો આ જે પદ છે તેના શ્લોકોની સમજૂતી બહુ સારી રીતના આપશે. હરિ ઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું, પૂર્ણમાંથી
આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર.